હેલો એવરીવન, ધોરણ 10 ના પાઠ નંબર 1 નો ત્રીજા નંબરના ટોપિક જોવા જઈ રહ્યા છીએ આપણે. Palakkad District Library. The Palakkad District Library has been set up in September 2013. સપ્ટેમ્બર 2013 ની અંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ ની અંદર એક લાઇબ્રેરી એટલે પુસ્તકાલય શરૂ થયું હતું. It is fine modern library. આ એક આધુનિક પ્રકારનું પુસ્તકાલય હતું. A center for information એ જગ્યા હતી જેમાં ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે ડાપણ, કલ્ચરલ એક્ટિવિટી એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે સંશોધન અને રેફરન્સ એટલે સંદર્ભની સાથેના તમામ કાર્યો અહીંયા થતા હતા. A third of its 1000 members are women. હજારોની સંખ્યામાં જ્યારે મેમ્બર્સ સભ્યો જોડાયેલા હતા તો તેમાં જે ત્રીજા ભાગના મેમ્બર્સ હતા સભ્યો હતા એ સ્ત્રીઓ હતી. So library launched women unit in February 2014. સભ્યોની સંખ્યા સ્ત્રીઓમાં વધારે હોવાથી લાઇબ્રેરી 2014 ની અંદર ફેબ્રુઆરીમાં એક સ્ત્રીઓ માટેનો નવો યુનિટ ખોલે છે. The unit got together to discuss method of empowering women. તે યુનિટ બધા સાથે ભેગા મળીને ડિસ્કસ કરતા હતા. શેના પર? એવી પદ્ધતિઓ ડિસ્કસ કરતા હતા જે સ્ત્રી સશક્તિકરણમાં મદદરૂપ થાય તેવી. લાઇબ્રેરી હોલ્સ આર ઓપન ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. લાઇબ્રેરીના જે હોલ્સ હતા એ ફિલ્મ સ્ક્રીનિંગ માટે, વર્કશોપ્સ માટે, ચાઇલ્ડ કેર બાળકોની દેખરેખ માટે એન્ડ ટુ સોલ્વ ફેમિલી પ્રોબ્લેમ્સ. ઘરમાં જે કોઈ પણ ઇશ્યુ હોય, તકલીફ હોય તેની માટેની ચર્ચા અહીંયા થતી હતી. It encouraged women empowerment through classes, club, workshops and reading rooms. તેઓ સ્ત્રીઓને પ્રોત્સાહન આપતા હતા અલગ અલગ પ્રકારના ક્લાસીસ દ્વારા, વર્કશોપ્સ કરીને અને તેમના માટે રીડિંગ રૂમ્સ ખોલીને. થેન્ક યુ.